વેલકમ બેક. તો યુરિયાની કાળાબજારી રોકવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કાળાબજારી સામે કાર્યવાહી કરવા જિલ્લા કક્ષાએ કમિટીની રચના કરી. રાજ્યના કૃષિ વિભાગે જિલ્લાની રાજ્ય કક્ષાએ કમિટીની રચના કરી છે. જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી. જીએસટી અધિકારી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ છે. ઇન્ડસ્ટ્રીમાં ખેતીલાયક યુરિયાના ઉપયોગ સામે હવે કાર્યવાહી થશે. જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં આ કમિટી રચાઈ છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, યુરિયાની કાળાબજારી રોકવા હવે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શું અપડેટ? બિલકુલજી નેહા, વાત કરવામાં આવે તો કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે આપવામાં આવતું જે યુરિયા છે તે યુરિયા સબસિડાઇઝ યુરિયા હોય છે, તેની કિંમત ખૂબ ઊંચી હોય છે, પરંતુ ખેડૂતોને આ યુરિયા જે છે તે સસ્તા ભાવે મળી રહે તે માટે સબસિડાઇઝ યુરિયા આપવામાં આવતું હોય છે અને તેની કાળાબજારી પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં અને ડીઝલ ફ્યુઇલમાં તેનો ઉપયોગ જે છે તે વ્યાપક પ્રમાણમાં થતો હોવાની વિગતો વિભાગને પ્રાપ્ત થઈ હતી. વિભાગે આ કાળાબજારી રોકવા માટે જિલ્લા અને રાજ્ય કક્ષાએ 13 સભ્યોની કમિટી રચવા માટેની સૂચના આપી છે. જિલ્લા અને રાજ્ય કક્ષાની જે કમિટીઓ છે તેની અંદર 2 વધુ અધિકારીઓને સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જીએસટી અધિકારી અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓ છે તેનો સમાવેશ થાય છે. કાળાબજારી અટકાવવા માટે આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર.